સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ। ભારતીય કિસાન સંઘનો મુખ્યમંત્રીને પત્ર। પાક નુકસાની બદલ રાહતની ઉગ્ર માંગ કરવામાં આવી। તાત્કાલિક ધોરણે ઝડપી સર્વેક્ષણ કરવા રજૂઆત। કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે। વરસાદી પૂરમાં માનવ સર્જિત ભૂલો સામે આવી। મકાનો ઇમારતો પાણી નિકાલ ન થવા પાછળ જવાબદાર। પાક નિષ્ફળ થવા માટે સહાય ચૂકવે તેવી માંગ હોવાનું મહામંત્રીએ જણાવ્યું। પાણી ભરાવાની કાયમી સમસ્યાનો નિકાલ કરવો જરૂરી। પરિસ્થિતિને કારણે ખેડૂતો ખેતી છોડવા મજબૂર બનશે। પાણી ભરાવાના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ। તુવેર, એરંડા, કપાસના પાકને નુકસાન થયું હોવાનું મહામંત્રીનું નિવેદન। ગઈકાલે સાંજે માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે ભારતીય કિસાન સંઘે કે જ્યાં પાણી ભરાયા છે, જ્યાં પાક નિષ્ફળ ગયો છે, એ પાક નિષ્ફળની સહાય, ખેડૂત ખુશ થાય એવી સહાય સરકાર ચૂકવે અને ખરેખર જેને નુકસાન થયું છે એને સરકાર સહાય ચૂકવે। સાથે સાથે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી વારે વારે કહેતા પણ હોય છે, જ્યારે અમારી પણ રૂબરૂ મુલાકાત થાય ત્યારે, કે સમસ્યાઓનું કાયમી સમાધાન અને કરવાનો પ્રયાસ પણ કરતા। તો આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે જ્યાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે એ સમસ્યાનો કાયમી નિકાલ થાય એ દિશા તરફ પણ સરકાર એક્શન પ્લાન બનાવે, ખેડૂતોને સહાય ચૂકવે